સ્વાગત છે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં એક નવી જાણકારી સાથે ફરી મળી રહ્યો છું આપને મિત્રો। આજે આપણે જાણવાનું છે કે કયા ફળો ખાવાથી શું ફાયદા થાય છે, તમે કયું ફળ ખાઓ તો એનાથી શું ફાયદો થાય છે એ વિશે આજે આપણે જાણવાનું છે મિત્રો। તો મિત્રો જાણવા પહેલાં લાઇક, ફોલો, સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને, કેમ કે મારી ચેનલમાં તમને અનેક જાતની જાણકારી મળી આવશે, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ફરજિયાત કરતા રહેજો। તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે કયા ફળો ખાવાથી શું ફાયદો થાય છે એ વિશે આજે આપણે જાણીએ। તો પહેલું છે મિત્રો સફરજન। જો તમે સફરજન ખાઓ છો તો લોહી વધારવામાં સારામાં સારું છે। તો તમે લોહી વધારવા માગો છો તો તમે સફરજન ખાઓ તો લોહી વધારે વધી શકે છે, એટલે સફરજન ખાવાનું રાખો જો તમે લોહી વધારવા માગો છો તો। બીજા નંબરમાં છે મિત્રો કેળા। તો કેળા શું કામ કરે છે મિત્રો? તો કે કેળા આપણો થાક દૂર કરવા માટે, જો તમે ઘણી મહેનતવાળું કામ કરતા હોય તો જમ્યા પછી કેળા ખાવાનું રાખો તો તમારો થાક દૂર થાય છે, થાક દૂર કરે છે। તો કેળા થાક દૂર કરવા માટે છે। ત્રીજા નંબરમાં છે મિત્રો પપૈયું। તો પપૈયું શું કામ કરે છે મિત્રો? તો કે પપૈયું પાચન તંત્રને સુધારવા માટે, જો તમારું પાચન કમજોર હોય, તમે જમ્યા પછી તમારું પાચન ન થતું હોય તો તમે પપૈયું ખાઈ શકો છો, તેનાથી તમારું પાચન તંત્ર સારું થઈ શકે છે। તો પપૈયા માટે તમારે પાચન તંત્ર સુધારવું હોય તો તમે પપૈયાનો ખાઈ શકો છો। ચોથા નંબરમાં છે મિત્રો કેરી। તો કેરી શું કામ કરે છે? તો કે કેરી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે। જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માગતો હોય તો તમે કેરી ખાઈ શકો છો, કેમ કે કેરી પણ શરીર માટે સારી છે। પાંચમા નંબરમાં છે મિત્રો ગાજર। તો કે ગાજર શું કામ કરે છે? તો કે આંખોની રોશની માટે, જો તમે આંખની રોશની તમારી કમજોર હોય તો તમે ગાજર ખાઈ શકો છો, ગાજરથી તમારી આંખની રોશની વધી શકે છે। તો ગાજર તમારી આંખ કમજોર હોય મિત્રો, થોડું ઓછું દેખાતું હોય, આંખે અંધારા આવતા હોય તો તમે ગાજર ખાજો તો તમારી આંખની રોશની સારી થશે। 6 નંબરમાં છે મિત્રો લીંબુ। તો કે લીંબુનો રસ પીવાથી શું થાય છે? તો કે મિત્રો લીંબુનો રસ પીવાથી વજન ઘટાડવામાં અને ડિટોક્સ માટે, તમે વજન ઘટાડવા માગો છો તો લીંબુનો શરબત પીવાનું રાખો તો તમે વજન કંટ્રોલમાં ઘટાડી શકો છો। 7મા નંબરમાં છે મિત્રો તરબૂચ। તો તરબૂચ શું કામ કરે છે ચાલો જાણીએ। તો કે તરબૂચ મિત્રો શરીરને હાઇડ્રેટ કરવા માટે, મતલબ તમારા શરીરને જો કોઈ કમજોરી હોય મિત્રો તો એના તાકાત લાવવા માટે, મતલબ હાઇડ્રેટ રાખવા માટે સારું છે તરબૂચ। તો 8મા નંબરમાં છે મિત્રો આંબળા। તો આંબળા ખાવાથી શું થાય છે? તો કે વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે, જો તમારા વાળ ખરતા હોય તો ખરતા બંધ થઈ જશે, તો તમારા શરીરની ત્વચા પણ ચમકશે જો તમે આંબળા ખાઓ છો તો। 9મા નંબરમાં છે મિત્રો જામફળ। તો જામફળ ખાવાથી શું થાય છે? તો કે જામફળ ખાવાથી ડાયાબિટીસને નિયંત્રિત રાખે છે। જો તમે જામફળ ખાઓ છો તો તમારે ડાયાબિટીસ થતી નથી, એને નિયંત્રિત રાખે છે, એટલે જામફળ પણ શરીર માટે સારા છે, જામફળ પણ ખાતું રહેવું પડે। જો મિત્રો આ મહત્ત્વની જાણકારી છે, એટલે શું ના ખાવું એ હું તમને કહી દઉં છું। ખાવું તો કે સફરજન સારા છે, કેળા સારા છે, પપૈયું, કેરી, ગાજર, લીંબુ, તરબૂચ, આંબળા, જામફળ, આ બધી વસ્તુ મિત્રો શરીર માટે સારી છે। તો તમે જો શરીર માટે કોઈ તકલીફમાં હોય તો આ બધી પ્રશ્નો તમે અપનાવી શકો છો, ખૂબ જરૂરી છે। તો આવી અનેક જાણકારી તમને મારી ચેનલમાં મળી આવશે, તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ફરજિયાત, એટલે આવનારી